જેનું ફૂલ ફોર્મ રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ થાય છે. એપ ખોલવાની સાથે તમારે જે કંપનીના શેર ખરીદવાના છે એનું નામ લખી સ્ટડીમાં જવાનું છે. સ્ટડીમાં જઈને RSI ટાઈપ કરશો એટલે શેરની મૂવમેન્ટ બતાવવાનું ચાલુ થશે. 2 જાતના ઇન્ડિકેશન મળવાના ચાલુ થશે. શેરના ખરીદારો વધારે છે કે વેચાણકારો? ધ્યાનથી સમજો. આ બોક્સમાં જે કાળા કલરના 3 ચોરસ દેખાય છે એને સેટ કરવાના છે. પહેલું કાળું ચોરસ ઇન્ડિકેટરનું નામ છે. એને કલરમાં જઈને લાલ કલર આપી દો. એની નીચે જે લીલી ટપકી આવેલી છે એને છોડી દો. ત્યાર પછી કાળું ચોરસ છે એ ઓવરબોટ એટલે કે ખરીદારોના ઇન્ડિકેશન્સ આપતું ચોરસ છે. એને લીલો કલર આપી દો. ત્યાર પછીનું કાળું ચોરસ એ ઓવરસોલ્ડ એટલે કે વેચાણકારોના ઇન્ડિકેશન્સ આપતું ચોરસ છે. એને ગુલાબી કલર આપી દો. આટલું થઈ જાય એટલે ડન કરી દો. કલર તમે તમારી પસંદગી મુજબના રાખી શકો છો. ચાર્ટ્સ અને ઇન્ડિકેટર શેર માર્કેટને સમજવામાં મદદરૂપ થાય છે, પણ એ 100% સાચા હોય છે એમ માની લેવાની જરૂર નથી. એનાથી એક કાચો અડસઠો મળે છે કે શેર કઈ દિશામાં ઘૂમી રહ્યો છે. શેર માર્કેટ સિંગડે પકડો તો ખાંડું અને પૂંછડે પકડો તો બાંડું છે. એની સચોટ આગાહી કરનારો હજી સુધી પેદા થયો નથી. ઇન્ડિકેટર્સ ચૂંટણી પહેલા બહાર પડતા એક્ઝિટ પોલ જેવા હોય છે, છતાં અમુક ઇન્ડિકેટર્સ 80 થી 90% પરફેક્ટ ચિત્ર ઊભું કરી આપે છે. આપણા અનુભવ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ટ્રેડિંગ કરવાનું હોય છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં બીજું ઉપયોગી ઇન્ડિકેટર MACD ઇન્ડિકેટર છે. RSI ઇન્ડિકેટરની જેમ જ સ્ટડીમાં જઈને MACD ટાઈપ કરવાનું છે. આમાં કલર સેટ કરેલા જ હોય છે, છતાં તમારે બદલવા હોય તો બદલી શકો છો. આ ઇન્ડિકેટરથી શેરની ફાસ્ટ મૂવિંગ એવરેજ અને સ્લો મૂવિંગ એવરેજ ચોખ્ખી દીવા જેવી દેખાવા લાગે છે. આ ઇન્ડિકેટરમાં 3 મુખ્ય કમ્પોનેન્ટ્સ છે: સિગ્નલ લાઇન, MACD લાઇન અને હિસ્ટોગ્રામ. સિગ્નલ લાઇન અને MACD લાઇન અનુક્રમે બ્લુ અને રેડ કલરની લીટીમાં દર્શાવવામાં આવે છે, જ્યારે હિસ્ટોગ્રામ ટેકરી જેવા બારથી દર્શાવવામાં આવે છે. 3 કમ્પોનેન્ટ્સની મદદથી આ ઇન્ડિકેટર તમને સીધું ઇન્ડિકેટ કરશે કે અત્યારે શેર ખરીદવાનો સમય છે અને અત્યારે વેચવાનો સમય છે.